છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગયા અંકમાં આપણે ગુજરાતી વિષયનો 10મો એકમ અખબારી નોંધ વિશે શીખવાનું શરૂ કર્યું હતું. યાદ છે ને બધાને? અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર કે વર્તમાન પત્ર. છાપું ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર માટેનો શબ્દ છે. આ અંકમાં આપણે આવી જ અખબારી નોંધ વિશેની સમજ મેળવીશું. પણ એ પહેલાં મને કહો જોઈએ કે કોને કોને યાદ છે ગયા અંકમાં આપણે શું શીખી ગયા? સૌપ્રથમ આપણે પાઠની પૂર્વ ભૂમિકાની ચર્ચા કરી હતી અને તે પછી આ પાઠના લેખક ડૉક્ટર ચંદ્રકાંત મહેતાનો પરિચય મેળવ્યો હતો અને તે પછી આપણે પાઠનું શ્રવણ કર્યું હતું, જેમાં તમે અખબારી નોંધ અંતર્ગત મુકાયેલ વિવિધ બાબતોનો પરિચય માત્ર શ્રવણ દ્વારા કર્યો હતો. અરે, તમે તો બધા કંઈક છાપા બતાવો છો ને? હા, મેં તમને છાપા એટલે કે વર્તમાન પત્ર લઈને આવવાનું કામ સોંપ્યું હતું. તમે તો બધા જ લઈ આવ્યા છો. ખૂબ સરસ. તો આજના અંકમાં હવે આપણે આગળ વધીએ. તો ચાલો આજના અંકનું આયોજન જાણી લઈએ કે આજના અંકમાં આપણે શું શું ભણવાના છીએ. સૌપ્રથમ આપણે આજે પાઠની વિસ્તૃત સમજ મેળવીશું, જેમાં પ્રેસ નોટ કોને કહેવાય, વિવિધ પ્રકારના સમાચાર અને પ્રેસ નોટ મોકલવા માટે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે બધી બાબતો વિશે આપણે ચર્ચા કરીશું. તે પછી પાઠમાં આવેલા નવા શબ્દોનો પરિચય મેળવીશું, જેમાં શબ્દોના અર્થની ચર્ચા કરીશું અને તેના આધારે આપણે વાક્ય રચના બનાવતા પણ શીખીશું. ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ જોઈશું. અખબારમાં આવતી બાલ વિભાગની પૂર્તિઓનો બાલ સંગ્રહ તૈયાર કરીશું. ત્યારબાદ આપણા એકમમાં આગળ આપણે વર્તમાન પત્રોમાં આવતી સાહિત્યિક, ઇનામ વિતરણ, અવસાન, ધાર્મિક, જ્ઞાતિ સમાચાર આ બધી નોંધના કટિંગ્સ ભેગા કરીશું. તો ચાલો આજે જે શીખવાનું છે તે પહેલો મુદ્દો છે પાઠની સમજૂતીનો. તમે તમારું પાઠ્યપુસ્તક પણ સાથે સાથે ખુલ્લું રાખજો. તૈયાર છો ને? તો હવે આપણે પાઠની વિસ્તૃત સમજૂતી મેળવીએ. આ સમજૂતીને તમે બધા ધ્યાનપૂર્વક સાંભળજો. તમને શીખવા પણ મળશે અને નવું નવું જાણવા પણ મળશે. અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો
વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિના મૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જોગ વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં અહીં દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. 1. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું. 2. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. 3. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. 4. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. 5. મોકલનારની સહી. 6. સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. હવે અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતીપત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. જુઓ, અહીં આપેલ વિનંતીપત્ર આ પ્રમાણે લખાય છે. વિનંતીપત્ર, જેમાં સૌથી પહેલા તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનું વિનંતીપત્ર એવું શીર્ષક લખવું પડે છે. ત્યારબાદ કાગળની જમણી બાજુ જે તારીખે વિનંતીપત્ર લખતા હોય તે તારીખ લખવી પડે છે. ચાલો ત્યારે આપણે તારીખ લખીએ. જુઓ, તારીખ 3/3/2016. ત્યારબાદ આગળની ડાબી બાજુએ જુઓ, જ્યાં તંત્રીને માન આપવા માટે માનનીય તંત્રીશ્રી એવું સંબોધન લખેલ છે. ત્યારબાદ આપણે જે અખબારને કે સમાચાર પત્રને સમાચાર મોકલવાના છે તેનું નામ લખવું પડે છે. ચાલો હવે આપણે અખબાર કે સમાચાર પત્રનું નામ લખીએ. દિવ્ય શિક્ષણ. ત્યારબાદ આપણે તેની બરાબર નીચેની જ લીટીઓમાં અખબાર કે સમાચાર પત્રનું સરનામું લખવું પડે છે. ચાલો હવે આપણે સરનામું લખીએ. 406 ભૂમિ કોમ્પ્લેક્સ, આશ્રમ રોડ, અમદાવાદ. ત્યારબાદ તમે જે વિગત મોકલવા માંગો છો તે બાબત ટૂંકમાં દર્શાવવી. એ માટે હવે અહીં જુઓ, આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ 5/3/2016 રોજ પ્રકાશિત કરી આભારી કરશોજી. આટલી વિગત લખ્યા પછી સમાપન કરવામાં આવે છે. એ માટે અહીં જુઓ, સન્માન સહિત એ 2 શબ્દો વડે સમાપન કરેલ છે. ત્યારબાદ પત્રમાં જમણી બાજુ નીચે પત્ર મોકલનાર સ્વયં પોતાની સહી કરે છે. જુઓ, જેમાં લખેલ છે, આપનો વિશ્વાસુ રમેશ પંડ્યા. ત્યારબાદ પત્રમાં કાગળની ડાબી બાજુ નીચે બિડાણમાં અખબારી નોંધ એવું લખેલ છે. તે જુઓ. તમે જે પત્ર લખો તે તંત્રીને તમારા સમાચાર છાપવા માટેનો
વિનંતી પત્ર છે. જ્યારે તમારે જે સમાચાર મોકલવાના છે તે અલગથી કાગળમાં લખીને આ પત્ર સાથે જોડવા પડે છે, જેને બિડાણ કહે છે. બાળ દોસ્તો, હવે આપણે અખબારી નોંધના કેટલાક નમૂના વિશે જાણકારી મેળવીએ. અખબારી નોંધના કેટલાક નમૂના જુઓ. સૌ પ્રથમ સાહિત્યિક બાબતની અખબારી નોંધ છે, જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ. સાહિત્યિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી, લંડન, અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2 વાગ્યા સુધી. બાળ દોસ્તો, હવે ઇનામ વિતરણ માટેની એક અખબારી નોંધ જુઓ, જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ. ઇનામ વિતરણ. નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ, પટેલવાડી, ભીડભંજન હનુમાન પાસે, બાપુનગર, અમદાવાદ, સાંજે 4:30 બાળ દોસ્તો, હવે વ્યાખ્યાન માટેની એક અખબારી નોંધ એટલે કે પ્રેસ નોટ જુઓ, જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ. વ્યાખ્યાન. ધ થિયોસોફિકલ સોસાયટી, અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણામૂર્તિ પર વક્તવ્ય. વિષય ધી ફર્સ્ટ એન્ડ ધ લાસ્ટ ફ્રીડમ. લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખળી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ, સાંજે 6:30. બાળ દોસ્તો, હવે આપણે ધાર્મિક સમાચાર માટેની અખબારી નોંધ કેવી હોય છે તે વિશે જોઈએ. ધાર્મિક સમાચાર નોંધ. સૌ પ્રથમ સુંદરકાંડ અંગેની અખબારી નોંધ જુઓ, જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ. સુંદરકાંડ. જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર, અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે, 4, જૂનું ભગવતીનગર, મીઠા પાણી દરવાજા પાસે, સરસપુર, બપોરે 4:30 થી 6 વાગ્યા સુધી. બાળ દોસ્તો, હવે આવા જ એક બીજા ધાર્મિક કાર્યક્રમ એટલે કે ભજન અંગેની અખબારી નોંધ જુઓ, જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ. ભજન. શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ, ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ, નટુ મામાનું ડહેલું, પોલીસ ચોકીની બાજુમાં, ઘી કાંટા, અમદાવાદ, બપોરે 3 થી 6 વાગ્યા સુધી. બાળ દોસ્તો, તમને ખબર છે કેટલીક વાર કોઈ વ્યક્તિના મૃત્યુ અંગેના સમાચારની અખબારમાં આપવી પડતી હોય છે. એ માટે તેનો એક નમૂનો અહીં આપેલ છે, તે જુઓ, જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ. અવસાન નોંધ, મૃત્યુ નોંધ અથવા બેસણું. સ્વર્ગસ્થ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30, 40 ગંગામૈયા સોસાયટી, ખોખરા, અમદાવાદ. સ્વર્ગસ્થ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે, ભંડેરી પોળ, કાલુપુર, સાંજે 4 થી 5 વાગ્યા સુધી. બાળ દોસ્તો, ક્યારેક સર્વધર્મ સભાનું આયોજન કરવું હોય ત્યારે તે બાબત અંગેની નોંધ અખબારમાં આપવી પડતી હોય છે. એ માટે તેનો એક નમૂનો અહીં આપેલ છે, તે જુઓ, જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ. સર્વધર્મ સભા. રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ4 ગાંધીનગરમાં સાંજના 6 સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. બાળ દોસ્તો, આ ઉપરાંત બીજી કેટલીય અખબારી નોંધો હોય છે જે વિવિધ સમાચાર એવા શીર્ષક હેઠળ અખબારમાં છપાતી હોય છે. તે પૈકી અહીં 2 નમૂના આપેલા છે, તે જુઓ, જેમાં શું લખ્યું છે તે વાંચી જોઈએ. વિવિધ સમાચાર. બપોરે 2 ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક, મુમતપુરા,
બપોરે 12:30 કલાકે મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. આમ બાળ દોસ્તો, તમે જોયું હશે કે અખબારમાં વિવિધ શીર્ષક નીચે અખબારી નોંધો છપાય છે. વિશેષ બાળ દોસ્તો, અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. 1 શું એટલે વોટ, 2 ક્યાં એટલે વેર, 3 ક્યારે એટલે વેન, 4 શા માટે એટલે વાય, 5 કોણે અથવા કોની સાથે બનાવ બન્યો છે એટલે હુ, 6 કેવી રીતે એટલે હાવ. બાળ દોસ્તો, હવે આપણે અખબારી યાદી એટલે કે પ્રેસ નોટના એક નમૂના વિશે જાણકારી મેળવીએ. અખબારી યાદી પ્રેસ નોટ. સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રોના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. બાળ દોસ્તો, હવે અહીં આપવામાં આવેલ અખબારી નોંધનો નમૂનો વાંચો. તમે આ અગાઉ 5 W અને 1 H વિશે સમજ્યા હશો. જેનો ઉપયોગ આ અખબારી નોંધમાં થયો છે કે નહીં તે વિશેની જાણકારી મેળવીને ચર્ચા કરો. જોયું ને મિત્રો, અખબારી નોંધ લખતી વખતે શું શું ધ્યાન રાખવું પડે છે. હવે તો તમે જાતે અખબારી નોંધ લખીને સમાચાર પત્રના તંત્રીને મોકલી શકો છો. હવે તમને બધાને એક પ્રશ્ન પૂછું. તમારી શાળામાં જો કોઈ દાતા દ્વારા તિથિ ભોજન આપવામાં આવે તો તે સમાચાર કયા શીર્ષક હેઠળ છપાશે? કોણ કહેશે? આ સમાચાર તો નથી સાહિત્યિક, નથી કોઈ ઇનામ વિતરણના કે નથી કોઈ વ્યાખ્યાનના, ધાર્મિક કે અવસાનના, સર્વધર્મ સભાના પણ નથી. આવા સમાચાર વિવિધ સમાચારના શીર્ષકમાં મૂકીને છાપામાં છાપવામાં આવે છે. આવા પણ અનેક સમાચાર તમે તમારા વર્તમાન પત્રમાં શોધી શકો છો. ખરી વાત ને? વિદ્યાર્થી મિત્રો, હવે તમે ધ્યાનપૂર્વક જોજો અને આવા સમાચારને પણ નોંધજો. અહીં આ પાઠની સમજૂતીનો મુદ્દો પૂરો થાય છે. હવે આજના અંકમાં આગળનો મુદ્દો કયો છે જુઓ તો. હા, હવેનો મુદ્દો છે શબ્દ સમજૂતીનો. તો ચાલો આપણે આ પાઠમાં આવેલા નવા શબ્દોના અર્થની જાણકારી મેળવીએ અને ત્યારબાદ તેમને વાક્ય પ્રયોગ દ્વારા વધુ સરળતાથી સમજીએ. તો જુઓ, પહેલો શબ્દ કયો છે? ઉત્સુક. કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું. ઉત્સુકનો અર્થ છે કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું. ચાલો હવે આ શબ્દને વાક્ય પ્રયોગ દ્વારા જોઈએ. રમેશ સાહેબની દરેક વાતમાં ઉત્સુક હોય છે. અર્થાત રમેશ સાહેબની દરેક વાતમાં કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળો હોય છે. તમારામાંથી પણ ઘણા બધા નવું શીખવા ઉતાવળા હોય છે, એટલે કે તેઓ ઉત્સુક છે તેમ કહેવાય. તો ચાલો જુઓ તો બીજો શબ્દ કયો છે? ઉમળકો. ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ
વહાલ, હેતનો ઉભરો. ઉમળકો એટલે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ કે વહાલ અથવા હેતનો ઉભરો. તો ચાલો હવે તેનું પણ વાક્ય બનાવીને જોઈએ. મને તેમની ઉપર ખૂબ જ ઉમળકો છે. અર્થાત મને તેમની ઉપર ખૂબ જ વહાલ છે. જુઓ હવે ત્રીજો શબ્દ કયો છે? અદા. અહીં ફરજ બજાવવી. અદા એટલે ફરજ બજાવવી. તો ચાલો તેનું પણ વાક્ય પ્રયોગ જોઈએ. મેં શાળામાં મોનિટરની જવાબદારી અદા કરી હતી. અર્થાત મેં શાળામાં મોનિટરની ફરજ બજાવી હતી. હવે આગળનો શબ્દ છે સંક્ષિપ્ત. સંક્ષિપ્ત એટલે ટૂંકું. તો ચાલો તેનો પણ વાક્ય પ્રયોગ જોઈએ. તેમણે સંક્ષિપ્ત પત્ર લખ્યો. અર્થાત તેમણે ટૂંકો પત્ર લખ્યો. અહીં તમે જોશો તો તમારા ધ્યાનમાં આવશે કે શબ્દ અને તેના અર્થને આધારે બનતા વાક્યમાં લગભગ સરખો જ અર્થ આપણને જોવા મળે છે. તો હવે આગળનો શબ્દ જોઈએ. શ્રદ્ધાંજલિ. શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ. શ્રદ્ધાંજલિનો અર્થ થાય શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ. તો હવે તેનું વાક્ય પ્રયોગ જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજને આપેલી શ્રદ્ધાંજલિ સ્વર્ગે જ પહોંચે. અર્થાત પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ સ્વર્ગે જ પહોંચે. હવે છેલ્લો શબ્દ જુઓ. શીર્ષક. લખાણનું મથાળું. શીર્ષક એટલે લખાણનું મથાળું. તો હવે તેને પણ વાક્ય પ્રયોગ દ્વારા સમજીએ. પન્નાલાલ પટેલની દરેક વાર્તાનું શીર્ષક જોરદાર હોય છે. અર્થાત પન્નાલાલ પટેલની દરેક વાર્તાના લખાણનું મથાળું જોરદાર હોય છે. તમે આ પાઠ વિશેની સમજ તો મેળવી. ખૂબ મજા આવી હશે. નવું નવું જાણવા પણ મળ્યું એવું થયું હશે, હે ને? નવું શીખવાની તો બધાને મજા પડે. તો ચાલો આજે આપણે આ અંકમાં વાત થઈ એમ એક પ્રવૃત્તિ પણ કરવાના હતા ને. તો હવે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. આપણે અખબારમાં આવતી એટલે કે છાપામાં આવતી બાલ વિભાગની પૂર્તિઓનો એક સંગ્રહ તૈયાર કરીએ. તો ચાલો બાલ પૂર્તિઓની પ્રવૃત્તિ વિશે જોઈએ. તો મજા આવી ને આ સરસ મજાની પ્રવૃત્તિ કરવાની? તો ચાલો આવી જ એક બીજી સરસ મજાની પ્રવૃત્તિ જોઈએ, જેમાં આપણે વર્તમાન પત્રોમાં આવતી સાહિત્યિક, ઇનામ વિતરણ, અવસાન, ધાર્મિક, જ્ઞાતિ સમાચાર
જેવી વિવિધ નોંધના કટિંગ્સ ભેગા કરીશું. જેમ કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની સમજૂતી મેળવી છે, ખરું ને? જેમાં સમાચારના વિવિધ ભાષાઓમાં કયા કયા અર્થ થાય છે તથા સમાચાર મોકલવા માટે તંત્રીને કેવી રીતે પત્ર લખવો તેની જાણકારી પણ આજે આપણે મેળવી. આ ઉપરાંત છાપામાં આવતી વિવિધ અખબારી નોંધ કેવી કેવી હોય છે તેની પણ જાણકારી મેળવી છે. છેલ્લે આપણે અખબારી નોંધ લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની જાણકારી પણ આપણે મેળવી હતી. ત્યારબાદ આપણે શબ્દ સમજૂતી મેળવી હતી. તે શબ્દોના અર્થને તેમના વાક્ય પ્રયોગ પરથી વધુ સરળ રીતે પણ સમજ્યા હતા. ત્યારબાદ આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ વિશે શીખ્યા હતા, જેમાં આપણે છાપામાં બાલ વિભાગની પૂર્તિઓનો સંગ્રહ જોયો હતો. ત્યારબાદ આપણે વધુ એક પ્રવૃત્તિમાં વર્તમાન પત્રોમાં આવતી સાહિત્યિક, ઇનામ વિતરણ, અવસાન, ધાર્મિક, જ્ઞાતિ સમાચાર આ બધી નોંધના કટિંગ્સ વિશે શીખ્યા હતા. આ બધી બાબતો તમને યાદ રહી ગઈ ને? ખૂબ સરસ. તો હવે આપણે એ પણ જોઈ લઈએ કે આવતા અંકમાં આપણે આગળ શું શું શીખવાના છીએ. તો જુઓ, આવતા અંકમાં સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નો વિશે શીખીશું. ત્યાર પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તમારે આજે ઘરે જઈને આ તમામ પ્રશ્નોના ઉત્તરો જાતે તૈયાર કરીને લાવવાના છે. અને જે વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નોના જવાબ લખવામાં કોઈ મુશ્કેલી હશે તેમને આપણે અહીંથી પ્રશ્નોના જવાબ લખતા પણ શીખવાડીશું. તો આ જવાબોને તૈયાર કરીને લાવવાનું ભૂલાય નહીં, હો ને? તો ચાલો આજ માટે અહીંથી અટકીએ. ત્યાં સુધી આવજો. અને હા, સ્વાધ્યાય અને અભ્યાસ કાર્ય કરવાનું ભૂલતા નહીં, હો? આવજો.